Gujarat Chief Minister Bhupendra Patel visited Chota Udeipur on June 27th and inspected various development works. The visit also included plans to visit the General Hospital of Chota Udeipur, but due to the rains, the Chief Minister did not make it to the hospital. Today, I want to highlight the current condition of the hospital as valuable equipment worth lakhs of rupees is collecting dust there. The hospital lacks specialist doctor, necessitating patient to be referred to Vadodara. Through Vibes of India, we aim to share the challenges faced by this patient in the Chota Udeipur area that couldn't be brought into attention to the Chief Minister Bhupendra Patel due to the rains. Namaste, you're watching Vibes of India and I'm Flory. Chota Udeipur only has general hospital that serves the tribal community in the area. Unfortunately, the hospital lacks specialist doctor and sufficient staff, leading to disappointment for the patient seeking treatment. The medical equipment worth lakhs of rupees is not being utilized, and in case of major emergencies, the patients have to travel 200 kilometers to Vadodara for the treatment. Let's hear about the situation, highlighting the urgent need for the specialist doctors, more staff and proper utilization of medical equipments at the General Hospital in Chota Udeipur. છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી મોટામાં મોટી ખોટ જેમ ખાટલે ખોડ છે એવી રીતે અદ્યતન મકાન બનાવવામાં આવે છે હોસ્પિટલનું. આજે નવું મકાન પણ મંજૂરી કરી છે. જૂના મકાનમાં પણ સારામાં સારી ફેસિલિટી હોવા છતાં નવા જાતના તમામ પ્રકારના સંશોધનો ઇન્વેસ્ટિગેશન કરી શકે અદ્યતન સાધનો પણ આવેલા છે. પણ આ બધી જ વસ્તુઓ ધૂળ ખાય છે ડૉક્ટરો ન હોવાના કારણે. શા માટે આટલા મોટા ખર્ચા શું કામ કરો છો? ખર્ચા જ્યારે કરો છો, કાલે અચાનક જ્યારે મુખ્યમંત્રીશ્રી પધાર્યા અને એમને કંઈક ધ્યાનમાં આવી ગયું એટલે બધા દોડાદોડ થઈ ગયા. તો આ બધી દોડાદોડ રોજિંદુ જો થાય તો તમારે એક દાડે કોઈ દોડવું પડતું નથી. તો મારી આ સરકારને વિનંતી છે કે હવે અહીંયા નિયમિત સારા ડૉક્ટર આવે. આ ગરીબ પ્રજા રિફર થતાં પહેલાં કે રિફર થઈને અધવચ્ચે મરી ન જાય, એમનો જાન ગુમાવે નહીં અને જીવી શકે. તમને બધાના આશીર્વાદ મળશે. અને આ સાધનો આવ્યા પછી એનો ઉપયોગ નથી થયો તો એને ચકાસવા માટે કોઈ કારીગર બી નથી. શા માટે આ મુખ્યમંત્રીશ્રીને આ બધું બતાવવામાં નથી આવતું? ખાલી ફુલાર વિધિ કરીને મોટા રાજા આવ્યા એમને ખુશ કરી દીધા, પણ અંદરનું અંધારું કોઈ બતાવતું નથી. માટે સરકાર આ ધ્યાનમાં દોરવામાં આવે છે કે વહેલી તકે આ દવાખાનામાં છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલમાં તમામ પ્રકારના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અને તમામ પ્રકારના એ જે સંશોધનો કરે છે મશીનો ચલાવનારા ઓપરેટરો એને અહીંયા મૂકે અને સૌને એનો આશીર્વાદ મળે કે સૌને એના સેવાનો લાભ મળે એવી મારી વિનંતી છે. છોટાઉદેપુર જિલ્લા પેન્શન મંડળ પ્રમુખ વિજયસિંહ વાસદિયા. છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલ સરકારી આ છોટાઉદેપુરમાં છે. ડૉક્ટરોના અભાવે છેલ્લા 2 વર્ષથી મશીનરી ધૂળ ખાય છે. એક્સરે મશીન હોય, ઓક્સિજન મશીન હોય, આ 20 કરોડના ખર્ચે બિલ્ડિંગ બની રહ્યું છે, સારી વાત છે. પરંતુ ડૉક્ટરો ના હોય તો આદિવાસી સમાજને કે અન્ય સમાજના વર્ગને આનો લાભ મળવાનો નથી. આદિવાસી સમાજને કે અન્ય વર્ગના લોકોને અહીંયા ડૉક્ટરોના અભાવના લીધે બોડેલી વડોદરા માટે ધર્મના ધક્કા ખાવા પડે છે. આર્થિક રીતે નુકસાન થાય છે. સમયનો અભાવ અને પૈસાના જોરે એ પોતાના ખર્ચે લોકોને જવું પડે છે. અમારી માંગણી અને લાગણી એવી છે કે ડૉક્ટરોની વહેલામાં વહેલી ભરતી થાય, સારા ડૉક્ટરો અહીંયા આવે અને રહે, એમના માટે એની સુવિધા ઉપલબ્ધ થાય એવી અમારી માંગણી છે. એના ડૉક્ટરો જે મારી ભત્રીજી છે, એટલે મારી ભત્રીજીને આ લોકોએ કીધું છે કે મજકની તકલીફ છે, મજકની કોઈ નસ દબાઈ છે, એના માટે તમારે સિટી સ્કેન એને કરાવવા માટે અહીંથી રેફર છોટાઉદેપુરથી વડોદરા કરવામાં આવેલ છે. એટલે આ લોકો કહે છે કે અહીં સામગ્રી મજકના કોઈ ડૉક્ટર નથી હાલમાં કોઈ જાતની ચેકઅપ માટે મશીનગીરી નથી. એટલે મારી ભત્રીજીને અહીંથી વડોદરા મોકલવામાં આવેલ છે એવું લખીને એ લોકો આપે છે. દાદા ઘણા સમયથી તકલીફ ચાલે છે સાહેબ. અહીં કોઈ જાતના ડૉક્ટરો ઉપસ્થિત નથી રહેતા, મશીનગીરીઓ નથી, ગરીબ માણસ છે, આદિવાસી વિસ્તારના લોકો આવે છે, બ્લડની તકલીફ પડે છે, હાથ પગની તકલીફ પડે છે, હાડકાની, ફ્રેક્ચરની, અન્ય બધી બાબતોની તકલીફ આવે છે સાહેબ. એટલે આ બાજુ મશીનગીરીઓ છોટાઉદેપુરમાં મશીનગીરીઓ કંઈ છે નથી. હાલમાં કોઈ જાતની મશીનગીરી ચાલતી નથી. 110-120 કિલોમીટર પેશન્ટને લઈ જતા જ
એનો કશું કંઈ થાય તકલીફ થાય તો એનો જવાબદાર કોણ? As the Chief Minister was on his way to visit the General Hospital in Chota Udeipur, it was discovered that the medical equipment worth lakhs of rupees was gathering dust. Ventilators and sonography machines, X-rays and oxygen machines were all found hidden due to lack of use. The hospital currently has 6 vacant positions, 1 general surgeon, 1 ophthalmologist, 1 pediatrician, 1 gynecologist and 3 head nurses. Additionally, there is a need for an orthopedics, ENT doctor, psychiatrist and radiologist. The situation requires urgent attention from the Chief Minister and the Health Department in order to improve the current condition of Chota Udeipur General Hospital. That's it for today. This information was brought to you by Rehan Patel from Chota Udeipur. Let us know your thoughts about this in the comment section below. Till then, keep watching Vibes of India for all the latest information.